આષાઢ સુદ 14ના શનિવારના તાંબેનગર તપાગચ્છ જૈન સંઘે ચોવિયારનું ચાલુ કર્યું છે, જેના માટે ઘણા લોકો આવી રહ્યા છે, ઘણા જણ લાભ લઈ રહ્યા છે અને આમાં રાત્રિ ભોજનનો બી નિષેધ થાય છે, એટલે લાભ વધારે સંઘને મળે છે અને એમના દાતા પરિવારોની બી અનુમોદના એમને બી લાભ મળી રહ્યો છે. એના વિશે હું હમણાં રાજુભાઈ ડોશી સામે જ છે મારા, તો એના વિશે સાહેબ તમે શું માહિતી આપશો આ ચોવિયાર માટે? આ ચોવિયાર હાઉસ અમે લોકોએ ગયા વર્ષે સ્ટાર્ટ કર્યું. અચ્છા. અમારે ત્યાં જે આચાર્ય ભગવત અત્યારે જે આચાર્ય ભગવત છે શ્રી સિદ્ધચંદ્ર મહારાજ સાહેબ જે ગયા વર્ષે અમારે ત્યાં ચાતુર્માસમાં હતા, એમની પ્રેરણા હતી અને એમના ગુરુ શ્રવણચંદ્ર મહારાજ સાહેબ, અચ્છા, એમને અમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું આ ચોવિયાર હાઉસ ચાલુ કરવા માટે. ઓકે. એટલે અમે લોકોએ આ એમની પ્રેરણાથી અમે લોકોએ આ સ્ટાર્ટ કર્યું અને ગયા વર્ષે પહેલું વર્ષ હતું, છતાં પણ અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અને ત્યારે અમે લોકોએ નક્કી કર્યું કે હવે આ વર્ષો સુધી ચાલુ રાખશું. અચ્છા. અને આ વખતે શું મુલુંડમાં પહેલી વખત પહેલ થઈ છે વરિષ્ઠ જે એકલા રહેતા હોય એને ટિફિન ઘરે પહોંચાડવાની, એ બાબતમાં તમે શું જણાવશો? મુલુંડમાં તો ખરી જ, હા, પણ કદાચ મુંબઈમાં બી પહેલી વાર પહેલ થઈ છે. અરે વાહ, હા, સરસ અનુમોદન. વરિષ્ઠ લોકો જેટલા સંતાનો વગર રહેતા હોય મા બાપ એવા, અચ્છા, લગભગ અત્યારે અમને 30 જણના ડાટા મળ્યા છે. ઓકે. 30 જણને અમે લોકો આ પહોંચાડીએ છીએ. ઓકે. એની માટે વધુ માહિતી અમારા જયેશભાઈ પિયુષભાઈ આપશે. ઓકે. જયેશભાઈ, એ બાબતમાં વધારે માહિતી શું આપી શકો તમે? માહિતીમાં તો એવું છે કે આટલું સરસ બધાના રિવ્યૂ આવી રહ્યા છે. વડીલોને જે વડીલો સાવ એકલા હતા એ લોકોને પહોંચાડવાનું અને પાછું ટિફિન લઈ આવવાનું, બીજે દિવસે પહોંચાડવાનું, બહુ સરસ દાતા પરિવારને લાભ મળી રહ્યો છે. અચ્છા, એ બાબતમાં પિયુષભાઈ તમે? એમના ખૂબ આશીર્વાદ બી મળે છે અમને લોકોને બધાને સંઘને. અચ્છા, એમ કે બહુ સરસ કામ કરો છો તમે આ બધું. ઓકે. વડીલોના ટિફિન પહોંચાડો છો, લાવો છો, સરસ સરસ. અને એ લોકોના ચોવિયાર બી સચવાઈ જાય છે. અને હવે આગળના વર્ષોમાં બી આવું ચાલુ રહેશે અહીંયાથી? ચાલુ રહેશે. અચ્છા. અને દાતા પરિવારો તો તૈયાર જ છે બધા? હા, દર વર્ષે અલગ અલગ દાતા આવે છે. અચ્છા, સરસ સરસ. સમીરભાઈ શાહ, તમે તો તાંબેનગરમાં તો શાસનના જે કામો કરો છો, મહારાજ સાહેબનો પ્રવેશ હોય, મહારાજ સાહેબનું કંઈ કામ હોય. અમારા રાજુભાઈ અમારું પાવર હાઉસ છે. અમે તો બધા છેડા અડાડીએ છીએ એમને, એટલે કામ થાય છે શ્રી સંઘનું. ગુરુ પાછળ શિષ્ય તો સવાયો જ નીકળ્યો છે, તો જરા એની માહિતી તો પહેલાં આપો. તમે શાસનના કામ અહીંયા બહુ કરો છો. બધું જે પણ થાય છે બધી શ્રી શાસન સમ્રાટશ્રીની કૃપાથી એનાથી જ બધા કાર્યો થઈ રહ્યા છે. અણધાર્યા કાર્યો થઈ રહ્યા છે. ઘણા તકલીફો આવી છતાં બધી ક્યાંય સર થઈ ગઈ. એ ગુરુની કૃપા, એ નેમિશ્વરી દાદાના અમારા પર 1000 હાથ છે એવું કહી શકીએ. અચ્છા. એનાથી જ સંઘમાં લીલા લહેર છે. ગુરુ કૃપા જી કેવલમ, એનાથી જ બધું શક્ય થયું છે. ઓકે. ચોવિયાર હાઉસ જે ચાલુ થયું એ બાબતમાં તમારે શું અનુભવ રહ્યો? ભાવના હતી કે મુલુંડમાં બહારથી પણ ઘણા લોકો વ્યવસાય માટે આવે છે, તો એમને આ રાત્રિ ભોજનનો ત્યાગ કરવો હોય તો એ ક્યાં જાય? એટલે ગયા વર્ષે એવો વિચાર આવ્યો અને અમારા આ બધા ટ્રસ્ટીગણે બધાએ આ વિચારને વધાવી લીધો. અને એમાંથી ગયા વર્ષે અમને 8000થી વધારે, ગયા વર્ષે 80 દિવસનું એટલે કે અધિક મહિનો હતો, 80 દિવસ ચોવિયાર હાઉસ ચાલ્યું, એમાં અમને 8000થી વધારે આરાધકોનો લાભ મળ્યો. એટલે એનાથી અમને ખૂબ આનંદ આવ્યો. એટલે આ વર્ષે અમે ફરી આ પ્રમાણે ચોવિયાર હાઉસનું નિર્માણ કર્યું. અને હું તો રોજ જોઉં છું કે નવી આઈટમો બનાવો છો. જી. તો આવું મેનુ કેવી રીતે નક્કી કરો છો તમે? કોઈક રિવ્યૂઝ લઈએ છીએ. ગયા વખતનો અનુભવ અમે અમારો કામે લગાડ્યો, પ્લસ બીજા ચોવિયાર હાઉસની પણ અમે મેનુઝ ચેક કરી અને એમાં શું સારું થઈ શકે બધાને. એટલે દાળ ભાત શાક રોટલી, એક ફરસાણ અને એક સ્વીટ સાથે એક બનાના, આવી રીતે અમે આખો સેટ કરીએ છીએ અને બધાને ખૂબ આનંદ આવે છે. છતાં કોઈના સૂચનો હોય તો એ આવકાર્ય હોય છે અને અમે એમાં અમારી રીતે એમાં બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે મેં જોયું તો રસોઈમાં ક્યાં તીખું નથી, એટલે વરિષ્ઠ લોકોને ફાવે એમ છે. જી, એ જ એંગલ. અને ચાય અને દૂધ બી સાકર બહુ ઓછી હોય છે,
તો ડાયાબિટીસ પેશન્ટને બી ને ધ્યાનમાં રાખીને તમે બહુ સારું આયોજન કર્યું છે. જી. એ બદલ તમારે આગળ બહુ ધન્યવાદ આપું છું. અને તમે બધા તાંબેનગર સંઘમાં છો અને તાંબેનગરમાં લગભગ અહીંયા જ રહેતા હશો બધા. તમે બી તો તાંબેનગરના જ છો. તમે બી તો બહુ સારું કાર્ય કરીને અનુમોદના કરો છો. તમારો શું વિચાર છે? નહીં મને તો તમારું બહુ કામ ગમ્યું અને એકદમ તમારું સિસ્ટમેટિક અહીંયા શાસનના તમે બધા કામ કરો છો. બધા પ્રોગ્રામમાં હું જોઉં છું એટલે મને બી મન થયું કે આવું 24 હાઉસ ચાલુ થયું છે તો હું શું કામ તમારી સાથે જોઈન ન થઈ જાઉં. એટલે તમારો આ બધું સ્વભાવ, નેચર, કામ કરવાની રીતભાત એ બધું જોઈને હું બી તમારી સાથે આવી ગયું છું. આવી રીતે આવતા રહેજો. તમારી અનુમોદના, તમારા સંઘની બી અનુમોદના. થેન્ક યુ રાજુભાઈ, થેન્ક યુ પિયુષભાઈ, થેન્ક યુ ગાંધી સાહેબ, થેન્ક યુ સમીરભાઈ. ચટણી છે, ચટણી સમોસાની ચટણી.